ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 18 એપ્રિલે નવસારીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી સહિત સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહેશે. સી.આર. પાટીલની ઉમેદવારી ભવ્ય રહે તે માટે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં અંદાજે 20,000 મહિલાઓ માથે કેસરી સાફો પહેરીને રેલીમાં જોડાશે, જ્યારે અંદાજે 1 લાખથી વધુ લોકો હાજર રહે તેવી તૈયારીઓ કરવામાં આવી છે. 7 મેના રોજ ગુજરાતમાં યોજાનાર મતદાનને પગલે આવશ્યક સેવા અને ચૂંટણી પરના અધિકારીઓ સિવાય તમામ કર્મીઓને રજા મળશે. અમદાવાદ શહેરમાં સફાઈ, પાણી તેમજ અન્ય આવશ્યક સેવાઓ ચાલુ રહેશે, પરંતુ આ સેવાઓમાં રોકાયેલા કર્મચારીઓ મતદાનનો લાભ લઈ શકે તે માટે તમામ ખાતાના અધિકારીઓને આ કર્મચારીઓને મતદાન કરવા માટે જવા દેવા જરૂરી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. જે માટે એએમસી કમિશનરે તમામ ઝોન કચેરીઓના વડાઓને આદેશ આપતો પરિપત્ર જાહેર કર્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં થોડા સમય પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં માઇકા કંપનીના પ્રેસિડેન્ટ સાથે તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ આતંકવાદી ફંડ માટે થતો હોવાનું કહી 1.15 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ધોરાજીમાં રહેતા માસ્ટરમાઇન્ડ સહિત 13 આરોપીઓની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ સમગ્ર કૌભાંડનું કનેક્શન ચીન અને દુબઈ સાથે જોડાયેલું હોવાની ચોંકાવનારી હકીકતો પણ બહાર આવી છે. ત્યારે પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.